આ શું બધું તમે ચાલુ કર્યું છે? તમે જ્યારે હોય ત્યારે મમ્મી સાથે જ જમવા બેસી જાવ છો. હુંય તમારી પત્ની છું, મારે તમારી સાથે જમવું હોય. કેટલી રાહ જોઈને બેઠી હોય કે તમે આવો ને આપણે જમીએ. તમને કઈ મારી ચિંતા જ નથી? અરે હું કામ તું ખોટી માથાકૂટ કરે છો? અને હું જમવા બેસી જાય તારી માટે તો સારું જ છે ને, તારે વહેલા ફ્રી થવાય. સારું, કાંઈ વાંધો નહીં. અને સાંભળો, આપણે કાલે બહાર જમવા જઈએ. કેટલા દિવસ થઈ ગયા છે આપણે હોટલમાં જમવા જ નથી ગયા. અરે મનીષા, હજી ક્યાં આપણે કેટલાય દિવસથી, હજી ગયા અઠવાડિયે ગયા હતા આપણે બહાર જમવા માટે, અને હમણાં આપણે નહીં જવાય હો. હમણાં મારે ઓફિસનું બહુ કામ હોય છે, મારે રાત્રે પછી મોડું થઈ જાય છે આવતા ઘરે. પણ કાંઈ નહીં, મમ્મીને દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે, એમને દૂધ ગરમ કરી અને દવા આપી દે. જ્યારે હોય ત્યારે મમ્મી, બીજું કઈ કામ જ નથી આને. અરે હું વિચારે છો? જા હવે જલ્દી દૂધ ગરમ કરીને આપી દે મમ્મીને. અરે મને યાદ આવ્યું કે મમ્મી તો દૂધ પીતા જ નથી. અરે કેમ? પેલા તો પીતા તા ને. અરે મને શું ખબર, હવે કદાચ ઉંમર થઈ ગઈ છે તો નહીં પાચન થતું હોય એટલે નહીં પીતા હોય. અને મારી બેનપણી મારી રાહ જોવે છે તો અમે બે આટો મારીને આવીએ છીએ. હું જાઉં છું. અરે મમ્મી, દવા હાથમાં લઈને બેઠા છો, કેમ હજી દવા પીધી નથી? બસ લેતી જ તી દવા. કેમ, તારે કઈ કામ હતું? હું તો ખાલી આ દૂધ દેવા માટે આવ્યો હતો. તમારે દવા લેતી વખતે આ ગરમ દૂધ જોઈએ છે ને, અને તમે અમસ્તા રીતે ગરમ દૂધ પીધા વગર ક્યાં સુવો છો? બહુ ક્યાં? અરે હું છું ને તમારું ધ્યાન રાખવા માટે. તમે એક કામ કરો, આ દૂધ અહીંયા મૂકું છું, તમે પી લેજો, અને કાંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો. મારા છોકરાને બિચારાને બહુ આવી ગઈ તો એ બધું કામ એને કરવું પડે છે. આ તો મને એકય કામ કરવામાં મન જ નથી લાગતું. અઠવાડિયા પહેલાની વાત યાદ આવે છે ને, એના લીધે હવે મને ક્યાંય ગમતું નથી. હેલો, હા મનીષા. હું પાર્લરે જાઉં છું ને, ત્યાંથી તું ફંક્શનમાં વહી જઈશ. અને તમે કેટલા વાગે ઓફિસેથી નીકળશો? હું એકાદ કલાકમાં નીકળી જઈશ અહીંથી. હા તો સારું, તમે ટાઈમ ટુ ટાઈમ છે ને ફંક્શનમાં પહોંચી જાજો ને, ઘરે તૈયાર થઈને આવી જાજો, મોડું ન કરતા. હા હા, ચિંતા ન કર, હું 7 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. હા ચાલો મૂકું હો. કામ તો આ તો ઓફિસનું પૂરું થઈ જ ગયું છે. સાહેબને કહી અને નીકળી જાઉં, પછી ઘરેથી તૈયાર થઈ અને ફટાફટ ફંક્શનમાં પહોંચી જાઉં કરું. ચાલ. અરે મમ્મી, આ તમે કેવું જમવાનું જમો છો? આ રોટલી, આ શાક, આ બધું તો કાલ રાત્રે બનાવ્યું હતું આપણે. તમે રોજ આવું જમવાનું જમો છો કે હું? પણ તું હું કામ ને મારી ચિંતા કરેશ? મને કાંઈ નહીં થાય. અને તું છે ને મનીષાને ન કહેતો, નહીતર મને આવું જમવાનું નહીં આપે, હાવ બંધ કરી દેશે. ઉભા રહ્યો. અરે મારી વાત તો સાંભળ. હલો મનીષા, આ તું મમ્મી માટે જમવાનું બનાવીને ગઈ હતી? લે, હું જમવાનું બનાવીને તો આવી છું. મને હું ચિંતા નહીં હોય મમ્મીની. અને મમ્મી આમ તો વહેલા જમી લે છે, એટલે મેં વહેલા જ બનાવી નાખ્યું હતું. સારું, વાંધો નહીં. બધી ખબર પડે છે હાવ ખોટું બોલે છે. કાલનું શાક છે, રોટલી કાલની છે. એક કામ કરું, હજી તો ફંક્શનમાં જવાને વાર છે કલાકની. થોડુંક મમ્મી માટે હું બનાવી લઉં, દાળ ને એવું કંઈક. જાઓ ફટાફટ, મગ બની ગયા, સહેજ સહેજ મગ આપી દઉં. અને ગરમા ગરમ રોટલી આપ. જો મમ્મી, ગરમા ગરમ મગ અને રોટલી બનાવી છે. તમે જમીને દવા લઈ લેજો. અને મનીષા ને હું બે છે ને ફંક્શનમાં જઈએ છીએ. રાત્રે કદાચ આવવા મોડું થઈ જશે. કાંઈ વાંધો નહીં. બહુ મોડું થઈ ગયું. હા મનીષા, એક કામ કર, કપડા પછી બદલજે. પેલા છે ને મમ્મીને દૂધ ગરમ કરીને આપી દે. દૂધ?
અરે દૂધ તો હું પાર્લરે ગઈ ને એ પહેલા જ તે ગરમ કરીને મમ્મીને આપી દીધું હતું અને હવે તો મમ્મીએ પીએ લીધું હશે ને સુઈ ગયા હશે. તમને શું છે કે મને ચિંતા નહીં હોય મમ્મીની? આ બધું જોઈને તો મને કેટલો અફસોસ થાય છે કે મમ્મી કેટલું સહન કરતા હશે. મમ્મી કાંઈ કહેતાય નથી મને. કેટલું સરળતાથી તે દિવસે મનીષાએ મને ખોટું કહી દીધું હતું જે દિવસે ફંક્શનમાં ગયા હતા. કાંઈ વાંધો નહીં, હેલો. હવે તો મેં નક્કી જ કરી લીધું છે કે રોજ સાંજે 7 વાગે હું ઓફિસેથી વહેલા આવી જઈશ અને મમ્મીની સાથે જ જમવા બેસી જવાનું. એટલે મમ્મીને તો એ વાસી જમવાનું ન આપી શકે અને મનીષાને કંઈ કહેવાનું જરૂર ન પડે. અને દૂધમાં તો શું છે કે દૂધ તો હું મારી જાતે જ મમ્મીને ગરમ કરીને આપી દઈશ. મનીષાને ક્યારેય ખબર નહીં પડવા દઉં કે હું શું કામ મમ્મી સાથે જમવા બેસું છું.